નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં વિગતવાર નજર કરતા વાપીમાં કોંગ્રેસ ઉમેદવાર પીરુભાઈ મકરાણીનું જનસંપર્ક અભિયાન તેજ. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન લોકોની સમસ્યાઓ સાંભળી વિકાસનો વિશ્વાસ અપાવ્યો. આગામી મહાનગરપાલિકા ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર અને અનેક વખત વિજેતા રહેલા પીરુભાઈ મકરાણીએ પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે વિસ્તારમાં વ્યાપક ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન તેમણે ઘરે ઘરે જઈને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી. લોકો દ્વારા પાણી, રોડ, સફાઈ સહિતના અનેક પ્રશ્નો તેમના સમક્ષ રજૂ કરવામાં આવ્યા, જેને લઈને પીરુભાઈ મકરાણીએ ત્વરિત ઉકેલ લાવવાનો વિશ્વાસ આપ્યો. પ્રચાર દરમિયાન આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેઓ હંમેશા લોકો વચ્ચે રહીને સેવા કરતા આવ્યા છે અને આગળ પણ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે. તેમણે મતદારોને આગામી ચૂંટણીમાં સમર્થન આપવા અપીલ પણ કરી. આ જનસંपर्क અભિયાનને કારણે વોર્ડમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. हमारा प्रचार 3 दिन से चालू हुआ है और हमारे चारों कैंडिडेट डोर टू डोर जा रहे हैं और हमारी चारों की पैनल बहुमत से जीत रही है और जो विस्तार नया हमारा में आया है वो विस्तार में हम लोगों को विश्वास आश्वासन दे रहे हैं कि जो हमारे पुराने विस्तार में जो 6 नंबर में काम हुआ था वो भी 7 नंबर में होगा. 6 और 7 का 10 नंबर हुआ ही है. इन लोगों का प्रतिशत बहुत है, आप खुद देख सकते हो. उसमें समस्या तो जो नया वार्ड हुआ है उसमें तो बहुत समस्या है और हमारा जो पुराना वार्ड था वहाँ तो हमारे परिपूर्ण काम हो गए हैं. नए वार्ड के अंदर गटर, पानी, रास्ते की सब बहुत असुविधा है, तो वो हमने प्रॉमिस किया है कि हम पूरा करेंगे.